અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામ ખાતે 3 વ્યક્તિ ઉપર સિંહણ દ્વારા 2 દિવસ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટના બાદ વન વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો અને સિંહણને પકડવા માટે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજે 8 કલાક કરતાં વધુ સમય સુધી આ ઓપરેશન ચાલ્યું હતું, જેમાં સિંહણ આક્રમક બની હુમલો કરવા માટે દોડધામ કરી રહી હતી. આ દરમિયાન સિંહણને પકડવા એનિમલ ડોક્ટરોની ટીમો અને વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સિંહણને પકડવા દોડધામ કર્યા બાદ અંતે સાંજના સમયે સિંહણને ઇન્જેક્શન આપી બેભાન કરી પાંજરે પૂરી દીધી હતી. તો બીજી તરફ સિંહણ પાંજરે પૂરાતા જ સ્થાનિકોએ અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ વન વિભાગ દ્વારા સિંહણને એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન સિંહણનું મોત નીપજ્યું હતું. ત્યારે સિંહણને કોઈ ગંભીર પ્રકારની બીમારી હોવાની શંકા જતાં તબીબોએ સિંહણના સેમ્પલ મેળવી તપાસ અર્થે લેબમાં મોકલ્યા છે. તો બીજી તરફ સિંહણનું મોત સેન્ટ્રલ નર્વસ ડિસઓર્ડરના કારણે થયું હોવાનું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ તો રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ આવવાનો વન વિભાગ દાવો કરી રહ્યું છે.